औज़ुबिल्लाहि मिनश्शैतानिर्रजीम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम सल्लल्लाहु अलैहि वली अदरिकना वला तोहलिकना। नाजरीन સલામ અલૈકુમ। આપણે જે સિરીઝ શરૂ કરી હતી અસીરાને કરબલાના ખુતબાઓ, તેમાં આજે આપણે ઇમામ ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલામની શામની મસ્જિદમાં જે ખુતબો આપ્યો હતો એને જોઈશું। જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહાએ યજીદના દરબારમાં જે ખુતબો આપ્યો હતો તેનાથી યજીદના જુલ્મ જાહેર થઈ ગયા। આથી છંછોડાયેલા યજીદે પોતાના વારસામાં જે વેર અને કીનાનું ઝેર મળ્યું હતું એ હઝરત અલી અલૈહિસ્સલામના ખાનદાન ઉપર વધારે ઓકવા માટે ઇમામ ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલામને પોતાના દરબારમાં જે મસ્જિદ હતી તેમાં બોલાવવામાં આવ્યા અને તેના જે ચાપલુસી ભરા જે ખતીબ હતા તેને હુકમ આપવામાં આવ્યો કે હઝરત અલી અલૈહિસ્સલામની બારામાં બુરું ભલું કહેવામાં આવે અને હઝરત અલી અલૈહિસ્સલામ ઉપર લાનત કરવામાં આવે। શામની મસ્જિદ કોઈ યજીદનો દરબાર ન હતો કે જેમાં ફક્ત તેના ચાપલુસી અને જી હુજુરિયા જ હોય। મસ્જિદ હોવાના કારણે આમ લોકો પણ હોય છે અને ખાસ લોકો પણ ત્યાં હાજર હોય છે। હઝરત ઇમામ હુસૈન અલૈહિસ્સલામના ફરજંદે આ સોનેરી તકને હાથમાંથી જવા ન દીધી અને ઇમામ હુસૈન અલૈહિસ્સલામના બહાદુર પુત્ર બહાદુર ફરજંદે અચાનક ઊભા થઈને અત્યંત પ્રભાવશાળી અને રોબદાર અંદાજમાં રોકીને ફરમાવ્યું, એ ખતીબ, વાય થાય તારા ઉપર કે તું મખલુકને ખુશ કરવા માટે ખાલિકની નારાજગી અને ગુસ્સોનો ખરીદી કરી રહ્યો છો। તારું ઠેકાણું જહન્નમ છે। પછી ઇમામ સજ્જાદ અલૈહિસ્સલામ યજીદ તરફ ફરે છે અને ફરમાવે છે, એ યજીદ, મને રજા આપ કે હું આ લાકડાના તખ્ત ઉપર જાઉં અને એવી વાતો બયાન કરું કે એક બાજુ અલ્લાહની ખુશનુદી પ્રાપ્ત થાય અને બીજી બાજુ લોકો માટે નેકી અને સવાબનું પ્રાપ્ત થાય। યજીદ કોઈ પણ પરિસ્થિતિમાં ઇમામ અલૈહિસ્સલામને પરવાનગી આપવા માટે રાજી ન હતો, કારણ કે એને ખબર હતી કે ઇમામ અલૈહિસ્સલામને આ મોકો મળશે તો મેં જે જુલ્મ કર્યા છે એ લોકોની સામે આવી જશે। પરંતુ લોકોનો એટલો આગ્રહ હતો કે યજીદ પોતે મના ન કરી શક્યો અને લોકો એને કહેવા લાગ્યા, હે અમીર, આ તો કેદી છે, આ તારો જ કેદી છે, તારો શું બગાડી લેવાનો છે? તેને પરવાનગી આપ, એ શું કહેવા માંગે છે અમે જાણવા માંગીએ છીએ, એનો રંગ ઢંગ શું કહેવા માંગે છે એ અમે જાણવા માંગીએ છીએ। યજીદ તો ખૂબ ઇનકાર કર્યો, પણ લોકોએ એટલો આગ્રહ કર્યો કે યજીદને આખરે હા પાડવી પડી અને ઇમામ અલૈહિસ્સલામને પરવાનગી આપવી પડી। પછી હઝરત અલી અલૈહિસ્સલામના શેરે જનાબે ઝહેરા સલામુલ્લાહ અલૈહિના દિલબંધે વારિસે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ એટલે કે ઇમામ ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલામે હથગડી, બેડી અને તોકને સંભાળતા અજબ અંદાજમાં અજબ શાંતિ મિંબર પર તશરીફ લાયા અને અલ્લાહ તબારક વ તઆલાની હમદો સના કરી, અલ્લાહ તબારક વ તઆલાની તારીફ કરી અને આ મુજબ ખુતબો કહ્યો, એ લોકો, અલ્લાહે અમને 6 વસ્તુથી નવાજ્યા છે અને 7 વસ્તુની ફઝીલત અમને અર્પણ કરી છે। જે 6 ચીજો અમને અતા કરી છે, એક ઇલ્મ, બીજું હિલ્મ, અઝમત અને બુઝુર્ગી, ફસાહત અને બલાગત, સુજાઅત અને ઉચ્ચતા વડે નવાજ્યા છે અને છઠ્ઠું, ઈમાનવાળા લોકોના દિલમાં અમારી માટે મોહબ્બત મૂકી છે। અને જે 7 ફજીલતો અમને અર્પણ કરી છે એમાં પહેલું કે સૌથી શ્રેષ્ઠ નબી યાની કે હઝરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અમારામાંથી છે અને સિદ્દીક અને પૈગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનું સમર્થન કરનાર એટલે કે હઝરત અલી અલૈહિસ્સલામ અમારામાંથી છે। તૈયાર અમારામાંથી છે એટલે કે અલ્લાહ તબારક વ તઆલા જેમને પાખો આપવામાં આવી જે જનાબે જાફરે તૈયાર અમારામાંથી છે। ચોથું, અલ્લાહ અને પાંચમું તેના રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના શેર યાની કે હઝરત અલી અલૈહિસ્સલામ અમારામાંથી છે। છઠ્ઠું ને સાતમું કે આ ઉમ્મતના સિબ્ત યાની કે ઇમામ હસન અલૈહિસ્સલામ અને ઇમામ હુસૈન અલૈહિસ્સલામ અમારામાંથી છે। જે મને જાણે છે તે જાણે છે, જે મને નથી જાણતો તેને હું મારા વંશના ખાનદાનનો આવી રીતે પરિચય કરું છું। પછી ઇમામ અલૈહિસ્સલામ પોતાનો પરિચય આપતા ફરમાવે છે, હું મક્કા અને મીનાનો ફરજંદ છું, હું ઝમઝમ અને સફાનો ફરજંદ છું,
હું એ હસ્તીનો ફરજંદ છું કે જેની ઉપર અલ્લાહ તબારક વ તઆલાએ વહી નાઝિલ કરી હતી. હું મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનો ફરજંદ છું. હું અલી મુર્તુઝા અલૈહિસ્સલામનો ફરજંદ છું. હું અલ્લાહના નબીનો વારસ છું. હું એનો ફરજંદ છું જેને નાસ્તિકો અને મુશરિકોને વખોડી નાખ્યા હતા. હું પૈગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની પુત્રી જનાબે ઝહરા સલામુલ્લાહ અલૈહિના ફરજંદ છું. હું તમામ ઓરતોના સરદારનો ફરજંદ છું અને હું જનાબે ખદીજા કુબરા સલામુલ્લાહ અલૈહિના ફરજંદ છું. આવી રીતે ઇમામ અલૈહિસ્સલામે પોતાની અને પોતાના ખાનદાનની ઓળખાણ કરાવી. અંતમાં આપણે અલ્લાહ તબારક વ તઆલા પાસે દુઆ કરીએ કે ઇમામ હુસૈન અલૈહિસ્સલામના ખૂનનો બદલો લેનાર એટલે કે ઇમામે જમાન અલૈહિસ્સલામના ઝહુરમાં જલ્દી થાય અને આપણો શુમાર તેમના નાસિરો મદદગાર નથી. આમીન યા રબ્બલ આલમીન. का जिगर क्या किया अना इब्ने मकामिना अना इब्ने ज़मज़म सफ़ा अना इब्ने